નમસ્કાર. ચાલો આજે એક બહુ જ મહત્વના સવાલ પર વાત કરીએ. શું ટીચિંગ એટલે કે અધ્યાપન એ માત્ર એક નોકરી છે કે પછી ડોક્ટર અને વકીલની જેમ એ એક ગૌરવશાળી વ્યવસાય છે? આજના વિશ્લેષણમાં આપણે એ જ સમજવાની કોશિશ કરીશું કે ટીચિંગને માત્ર એક ધંધામાંથી એક પ્રતિષ્ઠિત વ્યવસાયમાં કેવી રીતે બદલી શકાય. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને બહુ સરસ વાત કહી હતી કે દેશના જે સૌથી તેજસ્વી લોકો છે ને એ શિક્ષક હોવા જોઈએ. આ એક જ વાક્યમાં આખા વ્યવસાયનો આદર્શ આવી જાય છે. આ વિચાર જ અધ્યાપનને એક ઉચ્ચ દરજ્જો આપવાની દિશા નક્કી કરે છે. ચાલો આ વાતને થોડી વધુ ઊંડાણથી સમજીએ. તો આ આખી વાતને સમજવા માટે આપણે 4 સ્ટેપ્સમાં આગળ વધીશું. સૌથી પહેલાં ધંધો અને વ્યવસાય. આ 2 શબ્દો વચ્ચેનો જે મૂળભૂત તફાવત છે એને સમજીશું. પછી કોઈપણ કામને વ્યવસાય બનવા માટે જે 6 માપદંડો હોય છે એના પર નજર નાખીશું. ત્યાર પછી અત્યારે કયા મોટા પડકારો છે એ જોઈશું અને છેલ્લે આ વ્યવસાયને વધુ સન્માનજનક બનાવવા માટે શું કરી શકાય એની ચર્ચા કરીશું. ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, ધંધો અને વ્યવસાય વચ્ચે આખરે ફરક શું છે. આ સમજવું એટલા માટે જરૂરી છે કારણ કે આ જ આપણા આખા વિશ્લેષણનો પાયો છે. જો સ્ક્રીન પર બહુ સ્પષ્ટ રીતે તફાવત બતાવ્યો છે. ધંધો જેમ કે કોઈ દુકાન ચલાવવી કે ડ્રાઇવિંગ કરવું, એનો મુખ્ય હેતુ શું હોય? આજીવિકા મેળવવી, પૈસા કમાવા, બરાબર? એના માટે કોઈ ખાસ ફોર્મલ ડિગ્રીની હંમેશા જરૂર નથી હોતી. હવે એની સામે જુઓ વ્યવસાય, જેમ કે મેડિસિન, લો, એમાં ખાસ પ્રકારનું જ્ઞાન અને લાંબી ટ્રેનિંગ જરૂરી છે અને એનો મુખ્ય હેતુ પૈસા કમાવાનો નહીં પણ લોકકલ્યાણ અને સેવાનો હોય છે. આ જ વિચાર આપણે ટીચિંગને પણ લાગુ પાડવાનો છે. તો સવાલ એ થાય કે કોઈ પણ કામને પ્રોફેશન એટલે કે વ્યવસાયનો દરજ્જો મળે કેવી રીતે? એના માટેના 6 મુખ્ય માપદંડો નક્કી થયેલા છે. ચાલો ટીચિંગને આ 6 માપદંડોની કસોટી પર ચકાસીને જોઈએ. કોઈ પણ ફિલ્ડને પ્રોફેશનલ કહેવા માટે આ 6 પાયાના સ્તંભો હોવા જરૂરી છે. પહેલું, ખાસ પ્રકારનું જ્ઞાન. બીજું, એની ઔપચારિક તાલીમ. ત્રીજું, કામમાં સ્વાયત્તતા. ચોથું, સેવાભાવના. પાંચમું, સતત નવું શીખતા રહેવું. અને છઠ્ઠું, એક કડક આચાર સંહિતા. ચાલો હવે આ દરેકને એક પછી એક વિગતવાર સમજીએ. તો પહેલી 2 શરતો છે જ્ઞાન અને તાલીમ. જુઓ, અહીં વિશિષ્ટ જ્ઞાનનો મતલબ ખાલી ગણિત કે વિજ્ઞાન ભણાવી દેવું એટલો નથી, પણ ભણાવવાની કળા, જેને પેડાગોજી કહેવાય, બાળ મનોવિજ્ઞાન અને આખા ક્લાસને મેનેજ કેવી રીતે કરવો, આ બધું જ એમાં આવે. અને આ જ્ઞાન મેળવવા માટે ફોર્મલ ટ્રેનિંગ પણ ફરજિયાત છે, જેમ કે DELED અથવા BEd જેવી ડિગ્રી. અને એ પછી TTET કે TET જેવી અઘરી પરીક્ષાઓ પણ પાસ કરવી પડે છે. ત્રીજો માપદંડ છે વ્યાવસાયિક સ્વાયત્તતા. આનો શું મતલબ? સીધી ભાષામાં કહું તો જેમ કોઈ ડોક્ટર નક્કી કરે છે કે કઈ દવા આપવી, એમ એક શિક્ષકને પણ અભ્યાસક્રમની અંદર રહીને એ નક્કી કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ કે ક્લાસમાં કેવી રીતે ભણાવવું, કયા ટીચિંગ લર્નિંગ મટીરિયલ્સ વાપરવા અને બાળકોનું મૂલ્યાંકન કઈ રીતે કરવું. અને ચોથો માપદંડ છે સેવા ભાવના. એ સમજવું કે ટીચિંગ માત્ર એક નોકરી નથી, આ તો રાષ્ટ્ર નિર્માણનું કામ છે. શિક્ષક એ ભવિષ્યના નાગરિકોનો ઘડવૈયો છે, માત્ર એક કર્મચારી નથી. પાંચમો માપદંડ છે સતત વ્યાવસાયિક વિકાસ, એટલે કે કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ. સમય સાથે બધું બદલાય છે, તો શિક્ષકે પણ સતત નવું શીખતા રહેવું પડે. આપણી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં તો એવું કહેવાયું છે કે દરેક શિક્ષકે વર્ષે ઓછામાં ઓછી 50 કલાકની ટ્રેનિંગ લેવી જ પડશે. અને છેલ્લો અને છઠ્ઠો માપદંડ છે આચારસંહિતા, એટલે કે નૈતિક નિયમોનું પાલન કરવું, જેમ કે કોઈપણ પ્રકારનો ભેદભાવ ન કરવો, ખાનગી ટ્યુશન પર પ્રતિબંધ અને RTE એક્ટ મુજબ શારીરિક સજા પર જે પ્રતિબંધ છે એનું પાલન કરવું. ઓકે, તો આ તો થઈ આદર્શની વાત કે આવું હોવું જોઈએ. પણ જમીન પરની હકીકત શું છે? હવે આપણે એ પડકારો પર ધ્યાન આપીશું જે ટીચિંગને એક સંપૂર્ણ વ્યવસાય બનતા રોકી રહ્યા છે. આ વાક્ય ખરેખર ચોંકાવનારું છે. 2012માં જસ્ટિસ JS વર્મા સમિતિએ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે ઘણી બધી BEd કોલેજો તો માત્ર ડિગ્રી વેચતી દુકાનો બનીને રહી ગઈ છે. વિચારો, દેશની એક સર્વોચ્ચ સમિતિ જ્યારે આવું કહે ત્યારે શિક્ષક તાલીમની ગુણવત્તા કેટલી મોટી સમસ્યા હશે એનો અંદાજ લગાવી શકાય છે. અને આ તો માત્ર એક સમસ્યા છે, બીજા પણ ઘણા પડકારો છે,
જેમ કે શિક્ષકો પર બિન શૈક્ષણિક કામનો અમર્ઢ બોજ, વસ્તી ગણતરી હોય, ચૂંટણીની કામગીરી હોય કે મધ્યાહન ભોજનનું મેનેજમેન્ટ, આ બધા કામોને લીધે એમનું મુખ્ય કામ જે ભણાવવાનું છે એના પરથી ધ્યાન હટી જાય છે. પછી ખાસ કરીને ખાનગી શાળાઓમાં ઓછો પગાર અને શોષણ એક મોટી સમસ્યા છે. ઉપરથી એટલા બધા સરકારી પરિપત્રો અને મોનિટરિંગ હોય છે કે શિક્ષકની પોતાની ક્રિએટિવિટી જ મરી જાય છે. અને જેની આપણે હમણાં જ વાત કરી, નબળી ટ્રેનિંગની ગુણવત્તા, એ તો સૌથી મોટો અને પાયાનો પ્રશ્ન છે જ. તો આ બધા પડકારો છે. એનો મતલબ શું એ છે કે કશું થઈ જ ના શકે? ના, એવું બિલકુલ નથી. ચાલો હવે આપણે એ રસ્તાઓ પર ચર્ચા કરીએ જે ટીચિંગને એક સન્માનિત વ્યવસાય તરફ લઈ જઈ શકે છે. 50 કલાક રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એ આ આંકડો આપ્યો છે. એ મુજબ દરેક શિક્ષકે દર વર્ષે 50 કલાકનો સતત વ્યાવસાયિક વિકાસ એટલે કે CPD કરવો પડશે. પણ આ માત્ર એક નંબર નથી. એની પાછળનો વિચાર એ છે કે શિક્ષકોએ નવી શિક્ષણ પદ્ધતિઓ અને ટેકનોલોજી સાથે સતત અપડેટ રહેવું પડશે. આ એક રીતે જીવનભર શીખતા રહેવાની પ્રક્રિયા છે. આ બદલાવ લાવવામાં જે શૈક્ષણિક નેતૃત્વ છે, એમની ભૂમિકા સૌથી મહત્વની છે. અધિકારીઓએ માત્ર ઇન્સ્પેક્ટર બનીને ભૂલો કાઢવાને બદલે શિક્ષકોના માર્ગદર્શક બનવું જોઈએ. આરટી એક્ટની કલમ 27નો કડક અમલ કરીને શિક્ષકોને બિન શૈક્ષણિક કામમાંથી મુક્ત કરવા જોઈએ. દીક્ષા જેવા ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા માત્ર કાગળ પર નહીં પણ ખરેખર અસરકારક તાલીમ આપવી જોઈએ. અને હા, જે શિક્ષકો સારું કામ કરે છે, કંઈક નવું કરે છે, એમને સન્માનિત કરવા જોઈએ, જેથી એમનો ઉત્સાહ વધે. અને અંતે આ એક વાક્ય આખી વાતનો સાર કહી દે છે. અધ્યાપન એ વ્યવસાય છે જે બીજા બધા જ વ્યવસાયોનું નિર્માણ કરે છે. ડૉક્ટર હોય, એન્જિનિયર હોય કે વૈજ્ઞાનિક, એ બધાને કોઈને કોઈ શિક્ષકે જ તૈયાર કર્યા હોય છે. આ જ ટીચિંગનું સાચું મહત્વ છે. તો આજના આ વિશ્લેષણ પછી એક મોટો સવાલ આપણી સામે ઊભો રહે છે. આપણો સમાજ અને આપણા નેતાઓ એવું તો શું કરી શકે કે જેથી શિક્ષકોને આખરે એ દરજ્જો અને સન્માન મળે જેના તેઓ ખરેખર હકદાર છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.